હવે કેટલાક લોકો દીપતુણ સ્તંભમાં જ પવિત્ર દીપક પ્રગટાવવાની મંજૂરી માટે મદ્રાસ હાઈકોર્ટ ગયા. 1 ડિસેમ્બરે હાઈકોર્ટના સિંગલ જજે આદેશ આપ્યો કે દીપતુણ સ્તંભમાં જ પવિત્ર દીપક પ્રગટાવવામાં આવે. માફ કરશો. જજે અરજી કરનારા રમા રવિકુમારને બીજા 10 લોકોની સાથે દીપતુણ સ્તંભમાં પવિત્ર દીપક પ્રગટાવવા માટે મંજૂરી પણ આપી. જજને પણ કદાચ ખ્યાલ આવ્યો હતો કે આ લોકોને જોખમ છે, એટલે જ તેમણે આ લોકોનું રક્ષણ કરવાની જવાબદારી CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સને આપી. રાજ્ય સરકારે આ આદેશની વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચ સમક્ષ અરજી કરી. હજી એનો ચુકાદો આવ્યો નહોતો. એમ છતાં પોલીસે રમા રવિકુમારના ગ્રુપને દીપતુણ સ્તંભ જતા અટકાવ્યો. એ વિસ્તારમાં બિલકુલ શાંતિ જ હતી. એમ છતાં પોલીસે કાર્તિકેય દીપમ ઉત્સવ લોકોને ઉજવતા રોકવા માટે ટોળું એકઠું થવા પર પ્રતિબંધ મૂક્યો. જેના પછી રમા રવિકુમાર પણ અદાલતમાં ગયા. તેમણે આરોપ મૂક્યો કે સરકાર કોર્ટના આદેશનો અનાદર કરી રહ્યો છે. રવિ કુમારે આરોપ મૂક્યો કે દીપતુણ સ્તંભમાં દીપક પ્રગટાવવા માટે મંદિરના વહીવટીતંત્રે કોઈ જ વ્યવસ્થા નહોતી કરી. હાઈકોર્ટે તમિલનાડુના ચીફ સેક્રેટરી અને સરકારને ઝાટકણી કાઢી. હાઈકોર્ટના જસ્ટિસ GR સ્વામિનાથને પોતાના આદેશમાં કહ્યું હતું કે અદાલતના આદેશનો તિરસ્કાર કરવામાં આવ્યો છે, આદેશનો ભંગ કરવામાં આવ્યો છે. રાજ્યના વહીવટીતંત્રે અદાલતના આદેશની મજાક ઉડાવવાનું નક્કી કર્યું છે. આદેશનો તિરસ્કાર કરવો એ લોકશાહીની કબરમાં છેલ્લો ખીલો ઠોકવા જેવું છે. જસ્ટિસ સ્વામિનાથને ચોખ્ખું કહ્યું હતું કે આ મંદિરના મુખ્ય અધિકારીનો સંપર્ક થઈ શક્યો નથી. વળી આ મંદિર તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં પણ ખામી હતી. આઘાતજનક વાત એ છે કે આ મંદિરની અરજીમાં લખવામાં આવ્યું હતું કે દરગાહ ચલાવતા લોકો નારાજ થઈ જશે. સચ્ચાઈ એ છે કે દરગાહ તરફથી કોઈ પણ પ્રકારની અરજી કરવામાં આવી જ નથી. જજે ચોખ્ખું કહ્યું હતું કે અધિકારીઓએ ઇરાદાપૂર્વક અદાલતના આદેશનો અમલ કર્યો નથી. જસ્ટિસે અધિકારીઓને સુપ્રીમ કોર્ટની એ ચેતવણીની યાદ અપાવી હતી કે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલા ઊંચા હોદ્દા પર કેમ ન હોય, એમ ન વિચારે કે તે કાયદાથી પર છે.